નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, પેટમાં જે ગેસ થતો હોય, જે લોકોને પેટની સમસ્યા, પેટમાં ગેસ થતો હોય, તો આ ગેસને મટાડવા માટે મિત્રો હિંગના બે પ્રયોગો છે જે ખૂબ જ અસરકારક છે અને ખૂબ જ ઇફેક્ટિવ પરિણામ આપે છે. ઘણા લોકોને પેટમાં ગેસ થાય એટલે ઘણી બધી તકલીફ થવા લાગતી હોય છે, પેટમાં દુખાવો થાય અથવા ઘણી વખત ગેસ ઉપર ચડે તો જેને અવળો ગેસ કહીએ છીએ, શરીરમાં ગમે ત્યાં દુખાવા થવા લાગે છે. આ પેટમાં જે ગેસ થાય ને, ગેસ એને મટાડવા માટેના આપણા રસોડામાં રહેલી એક વસ્તુ અને એનું નામ છે હિંગ. હિંગના બે જબરદસ્ત પ્રયોગો છે કે જે પેટમાં રહેલો ગેસને અમુક ક્ષણોમાં જ મિત્રો દૂર કરે છે, ગેસ મટાડે છે. પણ ગેસ થવાના જે મુખ્ય કારણો છે એમાં એક તો અનિયમિત ભોજન. જે લોકોને દરરોજ ગેસ થતો હોય તો આવા લોકોને અનિયમિત ભોજન હોઈ શકે છે. મતલબ કે ભોજનનો કોઈ ફિક્સ ટાઈમ ન હોય, બપોરનું ભોજન હોય, સવારનું ભોજન હોય કે રાત્રિનું ભોજન હોય તો કોઈ ફિક્સ ટાઈમ ન હોય, ક્યારેક 12 વાગ્યે જમે તો ક્યારેક 3 વાગ્યે જમતા હોય. આવા અનિયમિત ભોજનને કારણે પેટમાં ગેસ થવાની શક્યતા સૌથી વધારે છે મિત્રો. એટલે ભોજન નિયમિત રાખવું જોઈએ. એ સિવાય ઘણા લોકો ઉપવાસ વધારે પડતા કરતા હોય અથવા વધારે ભૂખ્યા રહેવાથી પણ પેટમાં ગેસ બને છે. એ સિવાય જમ્યા બાદ ઘણા લોકોને આરામ કરવાની ટેવ હોય, જમ્યા પછી તરત સૂઈ જતા હોય, અથવા જે લોકો ખુરશી ઉપર બેસીને કામ કરતા હોય તો જમ્યા પછી તરત જ ખુરશી ઉપર બેસી જતા હોય અને કામે લાગી જતા હોય તો આવા લોકોને પેટમાં ગેસ થવાની શક્યતા ઘણી બધી વધારે રહેલી છે. એટલે જમ્યા બાદ તરત સૂઈ પણ ન જવું ને તરત ખુરશી ઉપર પણ ન બેસી જવું. એ સિવાય સૌથી મહત્ત્વનું છે મિત્રો કે ઉતાવળે, ઘણા લોકો ઉતાવળે જમતા હોય તો ઉતાવળે જમવાથી પણ, બરાબર ચાવીને ન જમવાથી પણ પેટમાં ગેસ થાય છે. એ સિવાય ઘણા લોકોને સવારમાં ઉઠી અને ખાલી પેટે ચા પીવાની આદત હોય છે અથવા કોફી પીતા હોય છે. ચા અથવા કોફી બંને વસ્તુ એવી છે કે જે પાચન બગાડે છે, ને એમાં પણ સવારે ખાલી પેટે જ્યારે પીવામાં આવે ને ત્યારે આપણા પેટને ઘણું નુકસાન કરે છે અને એમાં સૌથી પહેલાં ગેસ અને એસિડિટીની સમસ્યા ઉદ્ભવે છે મિત્રો. એટલે આ રીતે ચા અને કોફી સવારે ખાલી પેટે ન પીવી જોઈએ. એ સિવાય અમુક પ્રકારના ખોરાક હોય કે જેમ કે બટાકા છે, નૂડલ્સ છે, મેંદો છે અથવા જે કોલ્ડ ડ્રિંક્સ હોય છે, આ બધી જ વસ્તુ એવી છે કે જે પેટમાં ગેસ કરે છે. ખાસ તો આ જે વસ્તુ છે એ પાચન બગાડે છે ને એના લીધે પેટમાં ગેસ થાય, એસિડિટી થાય, કબજિયાત થાય અને પેટની ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. કેમ કે શરીરમાં વાયુ બગડે ને ત્યારે ગમે તે સમસ્યા શરીરમાં થઈ શકે છે. હવે હિંગના બે પ્રયોગો મેં કહ્યા છે, બંને પ્રયોગો ખૂબ જ ઇફેક્ટિવ છે અને ખૂબ સારું પરિણામ આપે છે. ખાસ તો જે હિંગ છે ને, હિંગ એ ઝડપી પરિણામ આપનાર જે ઔષધિઓ છે એમાં સામેલ થાય છે. હિંગ આપણા શરીરમાં ખાસ તો એ વાયુ ઘટાડે છે, વાયુને ઓછો કરવાનું કામ કરે છે અને ગેસની સમસ્યા છે એ વાયુ આધારિત સમસ્યા છે. એટલે આ સમસ્યામાં હિંગ ચમત્કારિક અને અસરકારક પરિણામ આપે છે. હિંગનો એક જે પહેલો પ્રયોગ છે એ મિત્રો ખૂબ જ અસરકારક છે. પેટમાં જ્યારે પણ ગેસ થતો હોય ને, જ્યારે પણ અથવા ગેસ થયો હોય તો તાત્કાલિક તમારે ટેબ્લેટ લેવા જતા હોય, દવા લેવા જતા હોય તો એની પહેલાં હિંગનો પ્રયોગ કરજો એક વખત તમે. કેમ કે આની કોઈ નુકસાની નથી, પણ ગેસમાં ખૂબ જ સારું અને ચમત્કારિક પરિણામ આપશે. 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે. ગરમ એટલે પી શકીએ એટલું ગરમ રાખવાનું છે, હુંફાળું કરતાં થોડું વધારે ગરમ. આ ગરમ પાણીની અંદર હુંફાળું પાણી હોય એ રીતે, આ ગરમ વધારે પડતું ગરમ, ચાની જેમ ઉકળી જાય એટલું બધું ગરમ નહીં, પણ સામાન્ય હુંફાળું પાણી. આ પાણીની અંદર લીંબુનો રસ, એક નાનકડું લીંબુ હોય એ નીચવી દેવાનું છે અને એની અંદર 1 કે 1.5 ચપટી જેટલી હિંગ નાખવાની છે. ખાસ તો 1 ચપટી નાખશો એટલે ઇનફ છે, એનાથી જ મિત્રો પરિણામ મળી જશે. 1 ચપટી હિંગ નાખી, હલાવી, ઓગાળી આ પ્રવાહી ધીમે ધીમે પી જવાનું છે બેસીને. આ પ્રવાહી એવું છે કે એ પીધા પછી અમુક ક્ષણોમાં જ મિત્રો પેટમાં જે ગેસ થતો હોય એ શાંત થાય છે. ગેસને લીધે ઘણા લોકોને તકલીફ થતી હોય, પેટમાં દુખાવો થતો હોય અથવા શરીરમાં બીજે ક્યાંય પણ દુખાવો થતો હોય તો આ દુખાવો પણ ધીમે ધીમે મટવા લાગે છે. હિંગનો પ્રયોગ છે એ જ્યારે ઇમરજન્સીમાં ખૂબ જ કામ લાગે છે. આ બંને પ્રયોગો એવા છે, જ્યારે ગેસ થાય ત્યારે તમે આને અપનાવો ને એટલે તમને એનું તાત્કાલિક રિઝલ્ટ મળે અને વિશ્વાસ પણ બેસે. તમે સબ્જીમાં બટાટાની સબ્જી અથવા એવી સબ્જી કે જે વાયુ વધારતી હોય, આવું શાક બનતું હોય ત્યારે એની અંદર હિંગનું પ્રમાણ વધારે રાખવું અને અજમો, આ બે વસ્તુનું પ્રમાણ વધારે રાખવામાં આવે તો એ મિત્રો જે લોકોને ગેસની સમસ્યા થતી હોય તો આવા લોકોને ગેસની સમસ્યા રહેતી નથી. એ સિવાય હિંગનો એક એવો પ્રયોગ પણ છે કે હિંગ છે ને 2 ચપટી, 1.5 કે 2 ચપટી જેટલી હિંગ લેવાની છે. એને પાણીમાં નાખી અને પલાળી લેવાની છે. પાણીમાં નાખી અને શેષ ઢીલી કરવાની છે. પેસ્ટ જેવું થાય, શેષ ઢીલી થાય એટલે આ હિંગ છે 1 ચપટી જ હિંગ લેવાની છે. કદાચ તમે હથેળીમાં 1 ચપટી હિંગ લો અને એની અંદર પાણીના થોડા ટીપા નાખી અને ઢીલી કરી અને તમારી જ્યાં નાભી છે, નાભીની અંદર રાખશો, એ મૂકી દેશો ને, દેશી ભાષામાં કહે કે દૂંટીની અંદર, આ નાભીની અંદર મૂકી દેશો એટલે આ પ્રયોગથી પણ ગેસમાં ખૂબ જ સારું પરિણામ મળે છે. અમુક ક્ષણોમાં જ પેટમાં રહેલો ગેસ દૂર થાય છે.
બાકી અગાઉ જે કારણો આપ્યા કે ભોજનમાં નિયમિતતા છે, પછી અમુક ખોરાક છે ન ખાવો જોઈએ અને ભોજન લીધા પછી તરત આરામ કરવો ન જોઈએ, સૂઈ જવું ન જોઈએ, આ રીતે જીવનશૈલી બદલવામાં આવે. સાથે સાથે જે રાત્રિનું ભોજન છે, સાંજનું વાળું છે, એ બની શકે એટલું વહેલું જ કરી લેવું જોઈએ. ખાસ તો 8 વાગ્યા પહેલાં તો કરી જ લેવું જોઈએ. રાત્રે મોડેથી ન જમવું જોઈએ. રાત્રેથી મોડેથી જમતા હોય તો આવા લોકોને પણ ગેસ થવાની શક્યતા રહેલી છે. એટલે રાત્રે બને ત્યાં સુધી વહેલું જમવું જોઈએ ને રાત્રિના ભોજનમાં હળવો ખોરાક જ લેવો જોઈએ. આ રીતે જીવનશૈલીમાં અને ભોજનની શૈલીમાં થોડો ફેરફાર કરવામાં આવે તો માત્ર ને માત્ર ભોજન બદલવાથી અને જીવનશૈલી બદલવાથી પણ ગેસની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જાય છે. એટલે હિંગના આ 2 પ્રયોગો છે મિત્રો કે જે ગેસ થાય ત્યારે ઇમરજન્સીમાં તાત્કાલિક કામ લાગે એવા પ્રયોગો હતા. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.